આપણો સત્સંગ કથા વાર્તાનો ભૂખ્યો છે. જો કે ભૂખ તો બધાને હોય. કોઈ અન્નની હોય ભૂખ, કોઈને પૈસાની હોય, કોઈને માન મોટપની ભૂખ હોય. આપણા સત્સંગમાં આજે તાજેતર કાળમાં કથા વાર્તાની ભૂખ છે. ભૂખ કેટલી છે તો સુલા ઉપર ધગધગતો તવો લાલ થયો હોય એને એક ટીપું મળે તો કેવું સંતોષ થાય? ન થાય. એટલી ભૂખા સત્સંગને છે. અને આજના તાજેતર કાળમાં જે સંતો ગામડામાં ફરે છે ને એને તો હજારો ધન્યવાદ દેવા પડે. કથા વાર્તા એ આત્માનો સાચો ખોરાક છે. કથા અને વાર્તા. કથા એટલે ભગવાનની વાર્તા અને વાર્તા એટલે જીવને હિતના જે શબ્દો ઉપદેશના હોય એને વાર્તા કહેવાય, અને ભગવાનની વાત હોય એને કથા કહેવાય. એટલે આપણા જૂના સંતો જ્યારે ગામડામાં જતા ત્યારે કથા એટલે ભગવાનની વાતો કરતા, અને ઉપદેશની જે હિતની વાતો કહે એને વાર્તા કહેતા. એટલે બેનો સામાસિક શબ્દ બોલાય, સંતો કથા વાર્તા કરે છે. એમ ભગવાનની વાત જેવી કોઈ વાત નહીં ને માયાની લાત જેવી કોઈ લાત નહીં. આ જનરલ કહેવત છે. આપણે ગઈકાલે કથા સાંભળી મહારાજની તિરોધાન લીલા. મહારાજે ભક્તોને બોલાવીને ધામમાં જવાની રજા માગી, પણ ભક્તો બહુ ઉદાસ થઈ ગયા હતા. મેં ગઈકાલે તમને કહ્યું હતું કે અક્ષરધામમાં મહારાજ અને મુક્તોને એવું સુખ છે એનું વર્ણન આપણાથી થઈ શકે એમ નથી. કરોડો સૂર્ય ચંદ્રના તેજને ઝાંખું કરે ને એવો તો પ્રકાશ મહારાજના એક રૂવાટામાંથી નીકળે છે. હવે 54 કરોડ રૂવાટા માણસને શરીરમાં હોય તો એ અક્ષરધામમાં, એ પુરુષોત્તમ નારાયણના ધામમાં પ્રકાશ કેટલો હશે, કેવું સુખ હશે. વગર અત્તરે ત્યાં સુવા સેવી હોય, એકવાર આપણે સ્વાદ લીધો હોય તો ગાંડા થઈ જઈએ. વિચારવા જેવો તો મોટો પ્રશ્ન આ છે. હકીકતમાં કહું ને આપણે માયાના જીવ છીએ ને એટલે આ આપણને બહુ ધ્યાનમાં નહીં આવે. બાકી અક્ષરધામ એટલે બસ અક્ષરધામ, બીજું એને કાંઈ ઉપમા નથી દેવાય એવું. અને અહીંયા એ આવ્યા. મેં ગઈકાલે કીધું આ જગત તો એને કૂતરાના મળ કરતા ખરાબ લાગે, પણ મહારાજ મુક્તોને લઈને જો આવ્યા હોય તો કેવળ મારી તમારી જેવા અનંત જીવોનું ભલું કરવા. આવી દયા તો તમને હકીકતમાં કહું ને કોઈ ન કરી શકે. ઈ દયા શ્રીજી મહારાજે પોતે કરી છે. એક મિનિટ એને રહેવું અહીંયા ગમે નહીં. તમે વિચાર કરો, લાખ કૂતરા મળ કરે ને ચારે બાજુ પાળો હોય ને વચ્ચે બેઠા હોઈએ તો કેટલી વાર રહેવાનું મન થાય? આ કલ્પના જ કરજો તમે. એવા જગતમાં એ આવ્યા, એને રહેવું ગમતું હશે ખરું? એમાંય મહારાજ આવ્યા એટલે એને સુખ માન્યું, પણ મહારાજ વયા જાય પછી એ લોકોનું અહીંયા કોણ તમે કહો લ્યો? તમારા ઘરના 7 સભ્યો બધાય તણાઈ ગયા
અને 7 વર્ષનો એક જ છોકરો રહી ગયો, હવે એનું કોણ તમે કહો? એવી અક્ષરધામના મુક્તોને મારા ધામમાં ગયા પછી અહીંયા એવી દશા હતી. પછી એ ભક્તો રડે કે ન રડે તમે મને કહો લ્યો. ગબરગંડને ખબર ન પડે, પણ સમજુ માણસ વિચાર કરે ને એને ખબર પડે. વાસ્તવિક આપણે માયાના જીવ છીએ ને એટલે આપણને અહીંયા ગોઠી ગયું છે. અહીંયા ઘણીક વાર જો દેણું થઈ જાય, રોગ ભયંકર આવે ને તો એમ થાય એ ભગવાન લઈ જાય તો સારું. પણ જો ધંધો હરખો હાલ્યો અને મહિને 50,000 કમાતા જો 7 લાખ મળી ગયા તો એમ થાય કે ના બહુ મજા છે. તરત જીવ ચોટી જાય. અહીંયા નફરત થી વૈરાગ થાય, ઈ વૈરાગ કામનો નહીં હોય. બાકી શ્રીજી મહારાજે જે દયા કરી છે ને, એ કહેવાના શબ્દો પણ આપણને મળે એમ નથી. આપણે ભક્તોના પ્રસંગો સાંભળીએ, કેવા કેવા દુઃખ પડ્યા અને કેવી મહારાજે સહાય કરી. ઈ માહિલું અત્યારે કાંઈ ખરું. એમ બપોરે દાળ ભાત શાક રોટલી, અથાણું છાશ પાપડ કસુંબર, સાંજે કઢી ખીચડી ભાખરી શાક. થાય એટલો ધંધો કરો ને બપોરે 3 કલાક આરામ કરી લ્યો. કોણ તમને રોકે? વિચાર કરો. આવું આપણા નંદ સંતોને નહોતું. બિચારા ભિક્ષા માગવા જાય ને 2 જણા હારું ખાવાનું આપે ને તે ત્રીજો એમાં ધૂળ નાખતો હતો. એ નંદો કેમ જીવ્યા ને, એ તો વિચારવા જેવો બહુ મોટો પ્રશ્ન છે. અને આવા દુઃખ જો એને ઓઢ્યા હોય ને તો કેવળ જગતના પામર અને પતિત મારી તમારા જીવોનું ભલું કરવા માટે. છતાંય દીકરામાં હેત છે એવું ભગવાન અને આ સંતોમાં આપણને હેત નથી થતું. એ આપણા જીવનની નબળી કડી છે. ક્યાં સ્વામિનારાયણ ભગવાન અને 500 મુક્તો રોજ એના પગ ધોઈને પાણી પી અને તોય ઓછું પડે. આપણી માનો આપણી ઉપર કેટલો પ્રેમ હોય, 1000 માનો પ્રેમ ભેલો કરો ને તોય ઓછો પડે. એવો પ્રેમ તો આપણા સંતોએ આ ભક્તોને આપ્યો છે. મને તો ગંગા કિનારે આજ વિચાર આવતા, મહારાજે આપણી ઉપર કેટલી દયા કરી. હું તો અહીંથી વિમાનમાં ઋષિકેશ ગયો, નંદ સંતોને બિચારાને બળદ ગાડા નહોતા મળતા. મને તો વિમાનમાં આહુડા આવતા. સ્વામિનારાયણે કેટલી દયા કરીને એ કહેવાના શબ્દો પણ મળતા નથી. અને છતાંય એમાં જો હેત ન થાય, આ જિંદગીને હું કરવાની એમ થાય છે. આપણી કલ્પના બહારનું આપણને સુખ આપ્યું છે, છતાંય એમાં હેત થતું નથી. ધારીએ એટલું ભજન થતું નથી. અને આપણે કેટલી દાંડાઈ મારીએ છીએ, અને એ ભગવાન કેટલું મોટું દિલ રાખીને આપણી ભૂલોને પી જાય છે. નહીતર મહારાજની મૂર્તિ યાદ આવે ને આંખમાં આંસુ બંધ ન થવા જોઈએ. એવું તો કોઈ દી આપણે બનતું નથી. જિંદગી આમનમ ક્યાં સુધી? આપણે કઈ અમરપટો લઈને તો આવ્યા નથી.
મરવાનું કોઈ મુહૂર્ત નક્કી નથી. લોઢા જેવું શરીર હોય, રસ્તામાં પડી જાય, હાથ પકડવા જાવ તા કે અટક આવ્યો, વૈયાઈ ગયા. એલા બૈરાને છોકરાને મળવું તું જ ખરું, પણ એ વાત આપણા હાથમાં નથી. રાજકોટના શાસ્ત્રી ધરમજીવનદાસજી પોકારી પોકારી બિચારા કહેતા, આ ઘડી અને આ પળમાં મરી જવાનું છે, એનું કોઈ નક્કી નથી. માટે જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરજો. જૂના સંતો જે અમુક અમુક કડીઓ બોલી ગયા છે ને, વર્ષો પછી લોકોને ભૂલાય નહીં એવી કડીઓ છે. આપણા ગુરુ વારે વારે કહેતા, એક દિવસ બધું મૂકીને મરી જવાનું છે, માટે ખૂબ પ્રભુનું ભજન કરો, એ સાચું છે. જૂના જૂના સંતોના શબ્દો મને યાદ આવે ત્યારે આમ રૂવાટા ઉભા થઈ જાય. મેં તો ઘણા જૂના સંતોને જોયા, મારું કેવું ભાગ્ય બળવાન હશે મને ખબર નથી. વડતાલ ગઢડા ને જૂનાગઢમાં એવા એવા સાધુ મેં જોયા છે. જૂનાગઢમાં એક પીળી ચોટલી વાળા જોગી સ્વામી હતા. કપડાની બે ગાંઠો વાળી દે, બબે શેડાની જોળી બનાવે ને એમાં સિંગ, કાજુ ને હાકર હોય. આમ હાથમાં લઈને ફરતા જ હોય, ચારે બાજુ જોવે કોણ છે કોણ છે. જેટલા મળે ને એને મુઠ્ઠી મુઠ્ઠી આપ્યા જ કરે, આપ્યા જ કરે. આપણા ગુરુના એક સેવક હતા, ખેતીવાડી ખાતાના સાહેબ હર્ષદભાઈ વડોદરિયા, મૂળ બોટાદના ને વડોદરામાં. એ જોગી સ્વામીને ગાડીમાં લઈને ફર્યા કરે. એ હર્ષદભાઈ પણ એવો ભગત, સુટકેસમાં મૂર્તિઓ આમ પોળી કરીને પાથરી હોય ને, સવારે પૂજામાં એ ભેગી નહીં કરવાની, 24 કલાક એમને સુટકેસ ગાડીમાં ખુલ્લી રહે અને મૂર્તિ પાથરેલી જ રહે. કેટલી પ્રગટ ઉપાસના. અને જોગી સ્વામીને બધે લઈ જતા. એના હાથમાં પ્રસાદની જોડી હોય ને આમ જોયા કરે, જે મળે ને એને મુઠ્ઠી ભરીને આપ્યા જ કરે. કોઈ દી એની જોડીમાં ખૂટતી નહોતી પ્રસાદ. અને એવા ભોળા ભલા સાધુ, હું તમને એની વાત કહું, જેટલી વાર મને મળે ને બધ ભરીને જ મળતા. દ્વારિકામાં નારાયણ પ્રસાદ સ્વામી હતા. આજે એના શિષ્ય ગોવિંદ સ્વામી છે. એના ભાણિયા ભત્રીજા અહીંયા વરાસામાં અબજોપતિઓ છે. એ નારાયણ પ્રસાદ સ્વામીએ દ્વારિકાનું મંદિર બનાવ્યું. તમે જોજો, આકાશને કાંગરે અડે ને એવું ભવ્ય મંદિર દ્વારિકામાં કર્યું છે. ઈ સ્વામી એવા તપસ્વી હતા, જિંદગી આખી સાધુ થયા પછી એને અનાજ લીધું જ નહોતું. દ્વારકાના સીમાડે, એટલે ટાટાની મોટી કંપની છે ને, એની બાજુમાં જંગલ, અને ત્યાં બધી મલિન આત્માઓ, ભૂતડાઓ રહેતા. ત્યાં કુટિયા બાંધીને રહેતા હતા. મને તો એવું કીધું કે મારી અરે સ્વામિનારાયણ એટલે વાંધો ન હોય, બાકી ચારે બાજુ રોજ ભૂતડા, અને નળેથી ડોલ ભરીને પાણી રેડું, નીચે ન પડે, ભૂતડા પી જાય. એ સ્વામીને મેં જોયેલ. જંગલમાં કુટિયા બાંધીને રહેતા ને આખો દી ભગવાનનું ભજન કરતા. આરંભડા આપણા ગુરુને જેટલી વાર મળે ને એટલી વાર બથ ભરીને મળ્યો. મને જેટલી વાર મળે ને એટલી વાર બથ ભરીને મળતા. શું એના વૈરાગની વાત કરું તમને. બેટ દ્વારિકા જે વચ્ચે દરિયો છે ત્યાં તરતા તરતા સામે કાંઠે ગયેલા, કોઈને ગળે ઉતરે એવી આ વાત ખરી. કેટલા કિલોમીટરનો દરિયો,
એ તરતા તરતા ત્યાં ગયા ને એમાં એક નસ એની તૂટી ગયેલી. પછી એને સાહસ બંધ કરેલો. કેટલો લાંબો દરિયો, કોઈ માને નહીં એવી. સ્વામિનારાયણનું એટલું બધું બળ હતું. મારું ભાગ્ય કે એવા સાધુનું ફક્ત મને દર્શન થયું અને મારી ઉપર એ બહુ રાજી હતા. અને એમણે એક વાર તો એના સાધુને કહી દીધેલું, આ મેળી ઉપરની રૂમમાં રહેતા હતા, દાદરમાં લાઈટ હતી, 8 દિવસ પાણી વગર કાઢેલા. તો કે 8 દી મારે રહેવાનું, લાઈટ બંધ થાય ત્યારે મારું મળદું બહાર કાઢવાનું, ત્યાં સુધી તમારે કોઈને ઉપર નહીં આવવાનું. 8 દિવસ પાણી વગર કાઢેલા, કોઈ માને નહીં એવી વાત. છેલ્લે હું જતો દ્વારકા, લગભગ કોઈ આવે ને તોય જાળી ન ઉગાડતા. પણ હું બોમ્બ પાડું, અથાણા વાળાનું વિષ્ણુ સ્વામી દોડીને આવીને ઉગાડે અને મને બથમાં લઈને મળતા. ગોવિંદ સ્વામીને ફોન કરું ને એના ગુરુ યાદ આવે ને મને આહું આવી જાય. હમણાં 8 દી પહેલા મેં ફોન કર્યો હતો. ગોવિંદ સ્વામી કે લગભગ હું ત્યાં ઋષિકેશ આવીશ, તમને મળીશ. મેં ત્યાંથી ફોન કર્યો હતો. દ્વારિકાનું મંદિર એને નિર્માણ કર્યું. જોજો ખરા કેવું મંદિર છે. દરિયા કિનારો એટલે પથ્થર ખવાઈ જાય, 5-15 વર્ષે મંદિર ખલાસ થઈ જાય. ઈ મંદિરના પથ્થરો બેંગ્લોરમાં લેબોરેટરીમાં જતા રાજસ્થાનથી, અને લેબોરેટરીમાં પાસ થઈને પછી દ્વારિકા આવે ને પછી એ પથ્થરને ગોઠવીને મંદિર કરતા. દ્વારિકા જાઓ તો એ મંદિર તમે જોજો તો ખરા. એ ઘનશ્યામ મહારાજ નાના એવા મંદિરમાં છે, એ પ્રસાદીના બહુ પ્રતાપી છે. આવા સાધુ તો સંપ્રદાયમાં કેટલા થયા છે. હું સાધુ થયો ને 52-53 વર્ષ થયા, પણ 40 વર્ષ પહેલાના જે 12-13 વર્ષ આવા કેટલા સાધુના મેં દર્શન કર્યા. હું વડોદરા ભણતો, શાસ્ત્રી ધર્મજીવનદાસજી રાજકોટ વાળા ત્યાં એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બોલાવે ને એટલે આવતા. મારે બરોબર હું ભણતો એટલે પરીક્ષા નજીક, એટલે 12 વાગ્યા સુધી હું વાંચું. બાજુના રૂમમાં એનો ઉતારો હતો. 11-11:30 સુધી એના શિવજીભાઈ આદિક બધા વડોદરામાં એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સત્સંગ કરવા આવે, એની હારે શાસ્ત્રી મહારાજ સત્સંગ કરે. એ બધા 11:30 વયા ગયા. હું વાંચીને રૂમ ને બહાર નીકળું તો શાસ્ત્રી મહારાજ એની રીતે ગાડલું પાથરવા જતા હતા. સંતો બધા હારે આવેલા હુઈ ગયેલા. 11:30-12 વાગ્યા. તે દોડીને મેં કીધું, ગુરુ તમારે નો પથરાઈ, લ્યો હું પાથરી દઉં. મેં ગાડલું પાથરી દીધું. હું એકી કરીને આવીને પછી ત્યાં ગયો. ગુરુ હું પગ દાબુ ઘડીક, તાકે હારું દાબ. મેં ઘડીક પગ દાબ્યા, મને બધું પૂછ્યું, તું ભણશો, હું છે તેમ છે, ઘડીક વાતો કરી. પછી મને કહે, સાધુ ભજન કરજે હોક. મેં તો મારા જીવનમાં 3.5 કરોડ જપ કરીને સાણોદમાં મેં પુરસ્કરણ કરાવી નાખ્યું. હું મારા દેહના પ્રારબ્ધમાંથી છૂટી ગયો છું. પણ સાધુ તમે બધા નાના છો ને, ભગવાનનું ભજન કરજો. એ શબ્દો મને હજી 49 વર્ષ થયાની શબ્દો હજી મને યાદ છે. એ પગ દાબતો હતો ને મીઠી મીઠી વાતો થોડી કરીને એ હજી મને યાદ આવે. આજે ધુરંધર વ્યક્તિએ લાખો લોકોને ભગવાન ઓળખાવ્યા અને લાખો લોકોને ભણાવી સંસ્કાર આપ્યા. આજે દેશ વિદેશની અંદર અખંડ સ્વામિનારાયણ ભજે છે. ગઢડામાં, જૂનાગઢમાં, વડતાલમાં ગરડા સંતો એવા તપસ્વીઓ હતા.
અને ભગવાન અને સંતોના સહવાસમાં નહીં રહો તો તમારી જિંદગી વેડફાઈ જવાની એ 100% સાચી વાત. ભગવાન અને સાધુ સિવાય આ જીવનું જગતમાં કોઈ હગું નથી. જો સંતોના યોગમાં નહીં રહો તો હરણાનું ટોળું જંગલમાં હોય ને એક બચ્ચું જુદું પડી જાય અને એ બચ્ચાની જંગલમાં દશા હોય ને એવી દશા આ જગતમાં માણસની છે. ભગવાન અને સાધુને ક્યારેય મૂકશો નહીં. આટલો ઉજળો સત્સંગ મળ્યો, હવે ભલા થઈને કિનારે આવીને ડૂબતા નહીં. જેટલું સમજાય એટલું સમજી જાઓ. પેટ અને પરિવાર માટે ગમે એટલું કરો, કોઈ તમારો નથી એટલી વાત ડાયરીમાં લખી લેજો. ભગવાન સિવાય આપણું કોઈ નથી, આટલી વાત રોજ સવારે યાદ કરવી તમારે. અને એમાંય આપણો ભગવાન તો કેટલો દયાળુ છે. જીવના ગુના હામું તો એ જોતો જ નથી. થોડુંક તમે કરો અને ઝાઝુ માનીને સ્વીકારી લે એવા તો પુરુષોત્તમ નારાયણ એક જ છે. દીનાનાથ ભટ્ટે આ કેટલો જિંદગીમાં સ્વામિનારાયણનો દ્રોહ કર્યો. શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું. દીનાનાથ ભટ્ટને ન ગમ્યું. ઓલો આજકાલનો બોર્ડ જેવો જેને કાળા અક્ષર કુવાડે માર્યા એનું નામ શિક્ષાપત્રીમાં 18,000 શ્લોક મને ભાગવતના કંઠે, મારી સ્વામીને કિંમત જ નહીં તો અહીં એની પાસે પડ્યા રહીને હું લેવાનો? કંઠી તોડીને ગયા તો ખરા. હાવ નાસ્તિક થઈ ગયા. કેટલાયને જઈ જઈને કંઠીઓ તોડાવેલા સ્વામિનારાયણ મૂકને, એને ક્યાં માણસની કિંમત છે? કાનમ દેશમાં કેટલાયની કંઠીઓ એને તોડાવી નાખી. આમોદના ભરૂચ જિલ્લાના એ દીનાનાથ ભટ્ટ. ભગવાન તો માં જેવા દયાળુ. કોઈનું મરણ બગડે ભગવાનને જરાય ગમતું નહોતું. કેટલો હડહડતો દ્રોહ કર્યો. ભગવાનને થયું કે આનું મરણ બગડવા દેવું નથી. એની દીકરી જમનાને 6 ભૂત મૂક્યા. કે 18,000 ભાગવતના શ્લોક જેને કંઠસ્થ વિચાર તો કરો, એ કેટલો ભારતનો મોટો પ્રકાંડ વિદ્વાન હશે. આ તો વિચારવા જેવી વાતો છે બધી. બુદ્ધિ આપણે આમાં પહોંચે એમ નથી. અને ઈ મંત્ર બોલે, ભૂત પલિત પ્રેત વૈતાળ પિશાચ ડાકીની બ્રહ્મ રાક્ષસ જીનાત ગમે તે એટું જેડ હોય નીકળી જાય. આટલી તાકાત દીનાનાથ ભટ્ટના મંત્રોમાં હતી. પણ 6 ભૂત વળગ્યા ને મહેનત કરીને થાક્યા, એકે ભૂત નીકળે નહીં. મોટા મોટાના નામ સાંભળ્યા ત્યાં દીનાનાથ ભટ્ટ જમનાને લઈને ગયા. પૂરો પ્રયત્ન કર્યો ને ભૂતડા નીકળે નહીં. ભૂતડાએ લોહી પી પીને જમનાનું શરીર હાથી જેવું કરી દીધું. ગામ લોકોને દયા આવી, એને કીધું ભટજી, આ તમે સ્વામિનારાયણનો દ્રોહ કર્યો ને એનું ફળ છે. હવે તમારી જીદ મૂકો અને સ્વામિનારાયણના પગ પકડો તો આ દીકરી રહે, નહીતર જમનાને ખોઈ બેસ્યો તમે. અને પછી લાચારીથી ન છૂટકે નમતું મૂકી જમનાને લઈને આવ્યા વડતાલ. મંદિરના આગળના ચોકમાં લીંબ તરુ તળે ઢોલીએ મહારાજ બિરાજે. આગળ હજારો ભક્તની સભામાં કથા વાર્તાની હેલી વરસાવી રહ્યા હતા.
રાત અને દિવસ સ્વામિનારાયણનો દ્રોહ કર્યો. દીનાનાથ ભટ્ટને એમ થયું કે હવે મોઢું હું દેખાડવું સ્વામિનારાયણને. એને ખબર હતી કે મેં દ્રોહ કર્યો. એના સત્સંગીએ સ્વામિનારાયણને વાત તો કરી હશે કે ગામે ગામ દીનાનાથ ભટ્ટ તમારી નિંદા કરે છે. સભાની પાછળ આવીને ઉભા રહ્યા દીનાનાથ ભટ્ટ. સ્વામિનારાયણ કેટલા દયાળુ એ હું તમને સાબિત કરાવવા માંગુ. આટલી વિશાળ સભામાં કથા વાર્તા હલે અને પાછળ લોકો ઉભેલા ને એની પાછળ દીનાનાથ ભટ્ટ જમનાનું કાંડું પકડીને ઉભા હતા. અંતરિયામીથી અજાણ્યું તો નથી. મહારાજે કથા વાર્તા ચાલુ હતી બંધ કરી અને હાથ ઊંચો કર્યો કે એ પાછળ કોણ ઉભા છે? જો તમારી પાછળ દીનાનાથ ભટ્ટ, ઓહો કેટલા દિવસે આવ્યા, આવવા દો આવવા દો ને અહીંયા આવવા દો, પધારો પધારો ભટજી, કેમ હમણાં દેખાતા નહોતા, આવો 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 આવો. દીનાનાથ ભટ્ટને એમ થયું ગામે ગામે નિંદા કરી એ સ્વામિનારાયણને ખબર જ નથી લાગતી. જમનાનું કાંડું પકડીને ઠેઠ સભામાં આગળ આવ્યા. આ 100% બનેલી ઘટનાની હું તમને વાત કરવા ઓઠો નથી. ઉતરી ગયેલ રીંગણું હોય ને એવું મોઢું નીચું જોઈને આગળ હાથ જોડીને દીનાનાથ ભટ્ટ ઉભા. મહારાજ બોલે, ભટજી કેમ તમે ઉદાસ એટલા બધા દેખાવ? આ જમનાને શું થયું? આખું શરીર હુકાઈ ગયું. ભટજી વાત તો કરો, હમણાં તમે દેખાતા નહોતા, ક્યાંય દૂર ગયા હતા? હાથ જોડીને બોલે, મહારાજ આ જમનાને ભૂત વળી ગયા છે, નીકળતા નથી. મહારાજ કે, ભટજી તમે તો પ્રકાંડ વિદ્વાન, લોકોના ભૂતડા કાઢનારા, તમારી દીકરીમાંથી ભૂત ન નીકળે આ વાત કેમ માનવી? અરે મહારાજ પથ્થર એટલા દેવ પૂજ્યા પણ નો ઠેકાણું પડ્યું, હું બહુ દુઃખી થયો, હવે દયા કરો. અરે પણ ભટજી ચિંતા, હું ઓ મયારામ ભટ્ટ અહીંયા આવો અહીંયા આવો, આ જમનાને મંત્ર કહીને ભૂત કાઢો. લ્યો આ જળની અંજલિ છાંટો. કાનમાં જમનાને મયારામ ભટ્ટે ભગવાનનો મંત્ર કહીને જળની અંજલિ છાંટી. 6 ભૂતો નીકળ્યા ધુમાડા જેમ. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. ગયા ભૂતડા બદ્રિકાશ્રમમાં અને જમનાને હરખું થઈ ગયું. દીનાનાથ ભટ્ટને મયારામ ભટ્ટનો ગુણ આવી ગયો કે ના, બે નિંદા કરી ખોટી, મયારામ ભટ્ટે સામાન્ય તો નથી. અને પછી એ ચોકમાં વચ્ચે ઉભા ઉભા બે હાથ જોડી, અને વિદ્વાન બહુ મોટા હતા. એને પછી 8 શ્લોકમાં સ્તોત્ર બોલી અને ભગવાનની સ્તુતિ કરી. એ સ્તુતિ દર અઠવાડિયે એકવાર વડતાલ મંદિરમાં સંધ્યા આરતી પછી બોલાય છે. ભવ સંભવ ભીતિ વેદના સુખ સંપત કરુણા નિકેતન વ્રત દાન તપ ક્રિયા ફલા સહજાનંદ ગુરુ ભજે સદા. આવા 8 શ્લોકનું અષ્ટક બનાવ્યું. એવા વિદ્વાન હતા, એને શબ્દો મેળવવા ન પડે, ગોઠવવા ન પડે, ગોતવા ન પડે, ઊભા ઊભા બોલે એટલે રસ્વ ગુરુના બધા નિયમો ઓટોમેટિક ગોઠવાઈ જાય. તમે સંસ્કૃત ભણ્યા નહીં એટલે શું કહો? બાકી એ શ્લોક બનાવો એ તો ભગવાન જેવો હોય એ જ બનાવી શકે. એમાં નિયમ હોય છે. તમને શિક્ષાપત્રીમાંથી 1 શ્લોકની વાત સમજાવી દઉં એટલે ખબર પડી જશે. શિક્ષાપત્રીમાં 212 શ્લોક છે. એક જ બીજો છે પુષ્પિતાગ્રતમ. બાકી અનુષ્ટુપ છંદના 32 અક્ષર હોય 1 શ્લોકમાં, એવા 211 શ્લોક છે.
પ્રત્યેક શ્લોકનો નિયમ શું હોય? પંચમમ લઘુ સર્વત્ર. એક શ્લોકના 4 પાદ હોય, એ તમને ખબર પડે ને. અડધી લીટીએ એક પાદ પૂરું થાય, પછી અડધેથી શરૂ કરો ને લીટી પૂરી થાય એટલે બીજું પાદ, એવા 4 પાદ હોય. એમાં આરંભથી 4 પાદમાં આરંભથી 5મો અક્ષર એ રસ્વ જ હોય. દીર્ઘ હોય તો સોકડી મારી કે આ શ્લોક ખોટો છે. એવા ભાગવતના 18,000 શ્લોક સાચા ખોટા તમે ઓળખી શકો. લ્યો, પંચમમ લઘુ સર્વત્ર. એ 4 પાદની અંદર 5મો અક્ષર હંમેશા રસ્વ હોય. દીર્ઘ જો હોય તો એ સોકડી મારી દેવાની કે આ શ્લોક ખોટો. સમજાઈ ગયું ને? 4 પાદ હોય. ઘરે જઈને શિક્ષાપત્રી જોઈજો. પછી ભાગવત જોવો, ગમે પુરાણ જોવો, લાખો શ્લોક ઓળખવાની આ નિશાની. 5મો અક્ષર હોય નહીં, રસ્વ જ હોય. અને સપ્તમમ દી ચતુર્થીઓ, બીજું પાદ અને ચોથું પાદ, પહેલું ને ત્રીજું મૂકી દો. એમાં સપ્તમમ દી ચતુર્થીઓ, એમાં 7મો અક્ષર શરૂઆત થયો એની રસ્વ જ હોય. દીર્ઘ હોય એટલે સોકડી મારી. ભલે તમે સંસ્કૃત નો ભણાવો કે શ્લોક ખોટો છે. આ દીનાનાથ ભટ્ટે ઉભા ઉભા સ્તોત્ર બનાવી દીધું. 8 શ્લોકનું સ્તોત્ર હોય, એમાં 7મા શ્લોકમાં એને એનો રદગત અભિપ્રાય લખ્યો. શરણાગત પાપ પર્વતા ગણયિત્વા નત દેય સદ્ગુણ અણુમાપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણાગત પાપ પર્વતમ, શરણે આવેલાના જીવના પર્વત જેટલા ભલે પાપ હોય. શરણાગત પાપ પર્વતમ. આ દીનાનાથ ભટ્ટ શરણે આવ્યા ને પહાડ જેટલા પાપ ભેગા કરીને આવ્યા. બહુ ભગવાનનો કાનમ પ્રદેશમાં દ્રોહ કર્યો. ઘરે ઘરે જઈ લોકોની કંઠીઓ તોડાવી હતી. આજે એ એમ કહે છે શરણાગત પાપ પર્વતમ. તમારે શરણે આવેલાના પહાડ જેટલા પાપ ગણયિત્વા નત દીય સદ્ગુણ, એને તમે ગણતા જ નથી. અને થોડુંક એવું એનું પુણ્ય હોય કે એ નમતું મૂકીને તમારા શરણમાં આવી જા. અણુમપ્યતલમન્યતે, અણુ જેટલું હોય એ શરણે આવે ને એટલું જ પુણ્યનું અણુ જેટલું હોય. એને પર્વત જેટલું માનીને તમે રાજી થાવ. એવા એ સહજાનંદ સ્વામી, હવે હું સદાય તમને જ ભજી, હવે બીજું મારામાં નહીં આવે. આવા ભગવાન અને આપણા સંતો દયાળુ છે. આટલો ઉજળો સત્સંગ આપણને મળ્યો. અને એ મહારાજે જે સમકાલીન સમયમાં સંતો અને ભક્તોને જે સુખ આપ્યા હતા, એ સુખનું વર્ણન ન થઈ શકે. અને એ ભગવાન સભામાં એમ કે હું હવે મારા ધામમાં જાઉં છું. આ હરિભક્તો તરફડિયા ન મારે તો કરે શું? એ જીવી કેમ શકે? એ ભગવાને આપેલા સુખ તો જેને અનુભવ્યા હોય એને ખબર હોય. આવો હરિરસ તો જાણે ધ્રુવ, પ્રહલાદ, ગોપીઓને રામાયણનો ભરત. સંપ્રદાયમાં પણ મહારાજે જે સુખ આપ્યા એ જાણે દાદો ખાચર, અલૈયા ખાચર, સુરા ખાચર, દાદા ખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ, આંબો શેઠ, જોબન પગી, એ જાણે છે આ ભગવાને સુખ કેવા આપ્યા હતા. અને એ ભગવાને એમ કે હું ધામમાં જાઉં છું. આ હરિભક્તો જીવી કેમ શકે? સ્વામિનારાયણે જો છેલ્લી સભામાં વીટો પાવર ન વાપર્યો હોત તો ગઢડાની સભામાં એક વ્યક્તિ જીવતી રહેવાની નહોતી. અને રજા લઈ ગોપાળાન સ્વામીને 2 આચાર્યના કાંડા હોપી ભલામણો કરીને રજા આપી. ત્યાર પછી મહારાજ અક્ષર ઓરડી આવ્યા.
રાત્રિ ગઈ. દશમને દી હવારમાં દાદા ખાચર બહુ ઉદાસ હતા ને એને બોલાવ્યા. નિત્યક્રમથી મહારાજ પરવાર્યા. દાદા ખાચર કે અમે નાડી જોવો ને અમે હાજા થઈ ગયા. દાદા ખાચર હિલોળે ચડ્યા, તગારો ભરીને હાકર મગાવી. ચોકમાં આવીને બધા કે હાકર લ્યો, મહારાજ હાજા થઈ ગયા. તગારા ભરી ભરીને હાકર વેચી દાદા ખાચરે. મહારાજ કે દાદા ખાચર અમારે બ્રાહ્મણોને ગાયોના દાન કરવા છે. ગાયો લાવી લાવી અને દાનમાં ગાયો બ્રાહ્મણોને આપીઓ. બ્રાહ્મણોને દક્ષિણા આપી, તગારો ભરી રૂપિયા લાવ્યા અને બ્રાહ્મણોને આપી આપીને રાજી કર્યા. બ્રાહ્મણોને તો મોસમ પાકી ગઈ. પછી મહારાજ અક્ષર ઓરડીએ બેઠા છે. નક્કી કર્યું ગયા વગર તો છૂટક્યો જ નથી. દાદા ખાચર ને ચિંતા મટી ગઈ. મહારાજ હાજા થઈ ગયા, હવે વાંધો નહીં. એના સ્થાને ગયા. ધીરે ધીરે જેઠ સુધી દશમનો માંડો સમય જવા અને જ્યાં 10, સાડા 10, 11 વાગ્યાનો ટાઈમ થયો. મહારાજ અક્ષર ઓરડીએ. ગોપાળાનંદ સ્વામીની વિચારધારા જાણનારા ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ 4-5 સંતો પછી ચાલતા ચાલતા અક્ષર ઓરડી તરફ મહારાજની પાસે આવે. 10, સાડા 10 નો ટાઈમ થયો છે. હવે 12 વાગે હું ગઢડામાં સર્જાય. જે સુધી દજમ કેવી નાજુક પળો લાવે એ આપણે આવતીકાલે જોઈશું. સહજાન સ્વામી મહારાજ.